પહેલાના સમયમાં એક સંત દરરોજ પોતાના વિદ્યાર્થીઓને લોકોને ઉપદેશ આપતા હતા. ગામના મોટા ભાગના લોકો સંતનું સન્માન કરતા હતા, પણ અમુક એવા પણ હતા કે જે તેમને પસંદ કરતા ન હતા. એક દિવસ એક વ્યક્તિ સંતને આવીને મન ફાવે તેમ બોલવા લાગ્યો અને સંતનું અપમાન કરવા લાગ્યો. સંતે તેને કંઈ જ ના કહ્યું. વ્યક્તિ બોલી બોલીને થાકી ગયો એટલે તે ઘરે ચાલ્યો ગયો. તે ઘરે પહોંચ્યો એટલે તેને પછતાવો થયો કે મારે આવું નહોતું કરવું જોઈએ. તે ફરીવાર સંત પાસે ગયો અને માફી માંગવા લાગ્યો. સંતે તેને કહ્યું, એક કામ કરો, આશ્રમના મેદાનમાં પક્ષીઓના પીંછા વિખરાયેલા પડ્યા છે, તેને ભેગા કરી લાવો. તે વ્યક્તિ જાય છે અને પીંછા ભેગા કરીને લાવે છે. સંત એ ફરીવાર કીધું કે આ પીંછા લઈને શહેરમાં ચોકમાં મૂકી આવો. તે વ્યક્તિ શહેરના ચોકમાં પીંછા મૂકી આવે છે અને સંત પાસે ફરીવાર જાય છે. સંત કહે છે, હવે એક છેલ્લું કામ કરો, એ ચોકમાં પીંછા મૂક્યા એ લઈ આવો. વ્યક્તિ ફરીવાર ચોકમાં જાય છે તો જુએ છે કે પીંછા આખા ચોકમાં આમ તેમ વિખરાઈ ગયા છે. તેને ભેગા કરવા મુશ્કેલ છે. તે સંત પાસે જાય છે અને આ વાત કરે છે. સંત તેને કહે છે, આવી જ રીતે જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ અને કંઈ પણ બોલી નાખીએ છીએ તે બીજાને દુઃખ આપે છે. પછી આપણું મન શાંત થાય ત્યારે પછતાવો થાય છે, પણ આપણે પછી કંઈ જ નહીં કરી શકતા. જેવી રીતે આ પીંછા એકઠા કરવા સંભવ નથી, તેવી જ રીતે મોઢામાંથી નીકળેલા શબ્દો પાછા નથી લઈ શકાતા. દોસ્તો, આવી જ રીતે આપણે પણ આપણા મિત્રો, કુટુંબીઓને ક્યારેક ગુસ્સામાં બોલી નાખીએ છીએ, પણ બોલ્યા પછી બહુ જ પછતાવો થાય છે. એટલે હંમેશા ગુસ્સો આવે એટલે 2 મિનિટ શાંત રહીને પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ, જેથી ન બોલવાનું ન બોલાઈ જાય. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.